આપણે કેવું નવું ટ્રેક્ટર લીધું આ પાછું હંતા દેવામાં આપણે હાથમાં જવાનું હોય અરે હું તને શું કહ્યું તારે પૈસા હંતા ઉતરવા જવાનું હો હા અને તે તેરા ખાવા લઈ આવજો લે આ ઘડી ડોસી ની નક્યા નવું ટ્રેક્ટર લાયા લાગે નક્કી મારે કઈક કરવું પડશે આ હું તને શું કહું તું ખાવાનું કરવા તો હું ગામમાં જી આવું અને ભેળાનું બધાને પીયાવું કે ભેળા ખાવા આવજો પાછા પછી તારી બોન ને ફોન કરજે હું વી આવું ને પછી કઈ હો એ હો જો હારું હાલ બેરું ખબર છે હવે છે ને એ ઘડી ડોસી ની નવું ટ્રેક્ટર લાયા છે અરે બાપ રે ડોશી ની નવું ટ્રેક્ટર લાયા હા નવું ટ્રેક્ટર લાયા છે અરે બાપ રે આ ડોશી ની નવું ટ્રેક્ટર લાયા હે તો અમારા બેટા આપણે છે આગળ વળી જવાના આ બેરું હું તમને શું કહું શું હાલો ને આપણે સોઈલ લઈ અરે બાપ રે વાહ બાયડી વાહ તારો આઈડિયા એક નંબર ના પેટ નું છે તો આ ટ્રેક્ટર છે ને આપણે બઠાઈ લેવું જોઈશે લે હા બેરું બટાઈ લેવું છે આમ તો ઈ ટ્રેક્ટર ની કિંમત છે ને 2.5 લાખ છે આપણે કોક ને હે ને 50-60 માં દઈ દઈશું તો આપણે હે ને 50-60 આવી જાય લે હા બેરું પીસી માં લુગડે લેવાના હજી હે ને હા તે ટ્રેક્ટર લે અને હે ને આવડે તારી માં ને આવી જાય 1 મહિનો લે એ યા હાલ આપણે અત્યારે જોઈ લે હાલો કાઢો ટાઈમ એને કાઢો એ યા હાલ એક આપડા ઘરે નવું ટ્રેક્ટર કોણ હોય સોઈ ગયો હો બાબા ટ્રેક્ટર કોણ લાવ્યું એ આપણે ટ્રેક્ટર લાયા હોય એ બા તમે લાયા હા તો ભેળા લાયા છો ને હા ભેળા તો લાવવા જ પડે નવું ટ્રેક્ટર લાયા હે તમારા હારા ગામમાં કેવા જાય ભેળા જો એ હા તો તમે રોટલા કરી નાખો જાવ હારું હાલો બા અરે એ ભાઈ શું કયો હો તારું બાપ ટ્રેક્ટર તો ફરી આમ પડ્યું છે હા બેરું અહીંયા કેમ જઈશું આપણે અત્યારે કોઈ દેખાતું નથી આમ જો આપણે કોઈ સાલા માલા જોઈ અને ટ્રેક્ટર બતાવી લઈએ લે હાલો તો બેરું કાંઈ જઈને બઠાઈ લઈ હા અને પાછી દેખાડો ન કરતી હો તું એ યા હાલ એ કોઈ દેખાતું નથી અને હે ને હાલ સાવી છે આમ બેરું સાવી એક આગા બઠાઈ વિયા જઈને તો ખાઈ જાય છે તારું બાપ ચાલુ કરી ન જાવ તો સમજો ટાકો મારી છે ને બહાર લઈ જઈ અને બહાર જરા ચાલુ કર્યું એક ભાગી જઈશું ઘરે એ આ બેરું એ તમારું હાસું હા ટાકો મારા લાગે છે આઈએ ચાલ હા ટાકો ઘરેથી આપણે ટ્રેક્ટર બતાવી તોય કોઈ ખબર ન પડી લે હા બેરું કોઈ ખબર ન પડી હવે હે ને આપણે ઘરે હેલા દેવી અને હે ને આપણો લબાસો લે એટલે તાય માનીએ વહી દેવી લે આવો બેરું એ તમારું હાસું કોક ભાઈ જશે ને તો પાછા પક્કા લેશે કોક એટલે જ છે ને હાલ બેસ તું એક ફટોફટ પાછી આમ જો હા એ ચાલી સરખું બેસજો હો એ યા હા મને પાછું ઓછું ફાવે છે તારો બાપ જાવ જો ખાય હા કામ થઈ ગયું ભાઈ ચાલી ચાલુ ચાલી દેજો કે હાથ લગાવે છે હા
આપણું ટ્રેક્ટર સાઈ ગયું. એ બા એ શું કહો હો? આપણું ટ્રેક્ટર ક્યાં? એ આવો જો. અહીંયા ક્યાં હે જો તો ખરા. અરે બાપ રે બાપ, અમાર ટ્રેક્ટર સાઈ ગયો. એ તમે આવી રહ્યો કાઈ કા ડોન બોલાવ દેવો. હા બોલાવ જાવ. આ ડોશી શું હે? શું રોતો નથી ક્યાં જાસ? એ ડોહા તમાર પાસે આવતી હતી. આપણું ટ્રેક્ટર ચોરી થઈ ગયો. લે બોલ આપણું ટ્રેક્ટર ચોરાઈ ગયું. હા ડોહા. ઓ તારી માને તારે ધ્યાન ન રખાય હવે. હા ડોહા ઘરમાં હતી ને હું રોટલા કરતા હતા. હવે મને કીધું કે આપણું ટ્રેક્ટર ચોરાઈ ગયું. કોણ ચોરી ગયું? સી ખબર નહીં ડોહા. મારા બેટાને જોવો તો ટ્રેક્ટર નવું લાવ્યો તો કોઈને હારું ન લાગ્યું ચોરી ગયું. હવે હું કરશું ડોહા? ગોતું તો પડશે ને. આટવા ગોતું તો પડશે. એ ડો, બોલો સાહેબ. આ રોડ ઉપર શું બાંધો? આ શું સાહેબ તમને વાત કરવી? હવે ગઢા છે, હવે ડોશી ડોહો રોડ ઉપર બાંધો છો. કઈ શરમ થાય છે કે નહીં? છોકરા છે, એ સાહેબ. છોકરા છે. હા આ તો છોકરા હોય તો તમારે હવે સીમા ભલામણનો ભાગ પાડવાનો હોય. વાત કરો તમે. ભાગ નથી પાડવાનો. અમે નવું ટ્રેક્ટર લાવ્યા ને હા. તો ગિરેશજી ટ્રેક્ટર ચોરાઈ ગયું સાહેબ. સારું, બટવા તો ગજબની વાત. તમે આમ રોશો તો કેમ આ સાહેબ હારે વાત થાય છે? સાહેબ કઈક કરો ને. હા, હવે કઈક કરવું તો જોઈશે જ તે ને. હજી આજ જ લાવ્યા સાહેબ ટ્રેક્ટર. હે હા. એમ નહીં, હું તમને શું કહું, બોલો ને તમારા ગામની અંદર કોઈ ચોરી કરે એવો માણસ છે? સાહેબ. અમાર પાડોશી કયો? બોલો રામુડિયો. એનું ઘર ભાઈ તાર? હા સાહેબ. હા, તે કાંઈ વાંધો ને, દેખાડો અને તમ તાર ઉપાડ લો. બીજું શું ગોબા? હાલો સાહેબ. હા, હા.